જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। પ્રથમ તબક્કામાં 59 મિલકતોનું ડિમોલિશન કરીને 14,000 ચોરસ મીટર એટલે કે અંદાજે 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આગામી તબક્કામાં ઉપરકોટ કિલ્લાના વિકાસ અને પર્યટન ઉદ્યોગ માટે વધુ ડિમોલિશન કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે જે છે એ ઉપરકોટની આસપાસનો વિસ્તાર છે અને ધારાગઢ વિસ્તાર તરીકે ઓળખાય છે ને આ વિસ્તારની અંદર લગભગ 60 જેટલા જે મકાનો છે એ ગેરકાયદેસર રીતે અહીંયા બનેલા હતા। વર્ષોથી લોકો રહેતા હતા, પરંતુ તંત્રએ નોટિસ આપી અને તેમને તોડી નાખ્યા છે। અંદાજે 44,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને લગભગ 500 કરોડની કિંમતની જે જમીન થાય છે એ જમીન અહીં ખુલ્લી કરવામાં આવી છે। પહેલા તબક્કાનું જે ડિમોલેશન છે અત્યારે પૂરું થઈ ગયું છે। હવે પછી બીજો તબક્કો અને ત્રીજો તબક્કો ક્યારે આવે છે એ જોવાનું રહેશે। દૂરદર્શન સમાચાર માટે હનીફ ખોખર, જૂનાગઢ।